તો મહીસાગરમાં ભાજપની યાદી જાહેર થયા બાદ આંતરિક રાજકારણ ચરમસીમાએ છે। મહીસાગર જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખે રાજીનામું આપી દીધું છે। રણજીતસિંહ બારિયાએ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે। ટિકિટ વહેંચણીમાં સિદ્ધાંતો નેવે મુકાયા છે તેવો આક્ષેપ કર્યો। શિક્ષિત લોકોને સાઇડલાઇન કરીને ઓછું ભણેલાને ટિકિટ આપ્યો છે। રણજીતસિંહે પક્ષની કાર્યશૈલી સામે પણ સવાલ ઉઠાવ્યા। વર્ષો જૂના કાર્યકરના રાજીનામાથી જિલ્લા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। અગાઉ 3 વર્ષ સુધી જિલ્લા મંત્રી તરીકે પણ ફરજ બજાવી છે અને હવે તેઓ પાર્ટી સાથે તમામ પદ પરથી છેડો ફાડી દીધો છે અને તેઓની નારાજગી સપાટી પર છે। જોતા એવું થયું કે આજે શિક્ષણની મોટી વાત થતી હોય ત્યારે આ શિક્ષણની બાબતમાં જે શિક્ષણ વગરના ઉમેદવારો આવતા હોય તો દેશના ભવિષ્ય સાથે ખેલવાડ થતો હોય એવું મને લાગતા મેં રાજીનામું આપેલું છે।